યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ. ઈષ્ટદેવ પરાત્પર ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સત્સંગી જીવનની કથા વહી રહી છે, જેના વક્તા પૂજ્ય પુરાણી સ્વામી દિવ્ય પ્રકાશદાસજી સ્વામી એવં સાથી વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામી આ મહોત્સવના પ્રેરક, મંદિરના સ્થાપક, સત્તાધાર મંદિર હોય, વસ્તડી હોય કે ઇમેજિંગ સેન્ટર હોય, જેના સ્થાપક એવા અમારા ગુરુતુલ્ય સદગુરુ ગવૈયા સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય સદગુરુ સ્વામી સત્સંગ જીવનદાસજી સ્વામી, અમારા મંડળ સાથે અને મારી સાથે ખૂબ જેમને લાગણી છે એવા મંડળના સંતોમાં યાદ કરીશું પૂજ્ય ચૈતન્ય સ્વામી, માધવ સ્વામી, સાથે સાથે મહોત્સવમાં પધારેલા રાજકોટ ગુરુકુલ મહંત સ્વામી સદગુરુ સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી, સાથે સાથે લક્ષ્મણ જીવન સ્વામી સુરત, કૃષ્ણપ્રિય સ્વામી આદિ સંતો ઉપસ્થિત, આ બાજુની હરોળમાં પૂજ્ય મહાત્મા સ્વામી, મારી સાથે પધારેલા જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી બ્રહ્મચારી સ્વામી સરજુદાસાનંદજી, પૂજ્ય શ્રીજી સ્વામી, સૌ નાના મોટા તમામ સંતો, યજમાન તરીકે નાના મોટા તમામ યજમાનશ્રીઓએ જેણે જેણે આ મહોત્સવની અંદર સેવામાં લાભ લીધો છે, બધા યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે હવે આપણે દિવ્ય પરંપરા આપી છે. મહારાજે આ સત્સંગની અંદર આપણા કલ્યાણની વાસ્તે મંદિરોની પરંપરા આપી. આપણી આસ્થા, શ્રદ્ધા એ કાયમની માટે ટકી રહે એની માટેની પરંપરા એટલે મંદિરોની પરંપરાની શરૂઆત કરી. એની સાથે સાથે એટલું જ કાર્ય સંતોની જે દિવ્ય પરંપરા ભગવાન સ્વામિનારાયણે પોતાની સાથે જ ફોજ લાવ્યા હતા. અને એ સંતોએ જેમ બ્રહ્માનંદ સ્વામીની પરંપરા હોય, ગોપાળાનંદ સ્વામીની પરંપરા હોય, ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા, આ બધા જ સંતો એકમેક સાથે રહી સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત, રદગત અભિપ્રાય એ સમાજની અંદર વહેડાવ્યો છે. ભુક્તિ અને મુક્તિના દાતા ભગવાન શ્રીહરિ આપને મળ્યા છે. દિવ્ય સત્સંગી જીવનની કથાના માધ્યમથી જે ભગવાન આ લોકમાં પધારી કદાચ માનવ સ્વભાવ મુજબ, આપણા સ્વભાવ મુજબ ભગવાનની એવી કૃપા કે ભક્તોને લાડ લડાવવાને વાસ્તે ભગવાન શ્રીહરિ આપણી વચ્ચે પધાર્યા છે. અને એ દિવ્ય સત્સંગી જીવનની જન્મથી લઈ મહારાજના અને જ્યાં સુધી ગઢપુર અંતિમ મહારાજની ત્રયોધાન લીલા ત્યાં સુધી સાંભળીએ એટલે જીવનની અંદર કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. સંપ્રદાયના સિદ્ધાંત અનુસાર, ભગવાન શ્રીહરિના સિદ્ધાંત અનુસાર મહારાજે એક એક બાબતને જેની અંદર વણી લીધી છે. 212 શ્લોકની શિક્ષાપત્રી, આ લોકમાં આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ, સંતોની જે દિવ્ય પરંપરા, આચાર્યોની જે પરંપરા, બહેનોની પરંપરા, કે એક વાતને ભગવાન શ્રીહરિએ નાનામાં નાની વ્યવહારની વાત પણ શીખવી હોય તો એ સત્સંગી જીવનની અંદર શિક્ષાપત્રીની કથા સાંભળીએ ને એટલે આપને ખ્યાલ આવે. એની સાથે સાથે ભગવાન શ્રીહરિએ સમાજને અનુલક્ષીને પણ વિવિધ પ્રકારના કાર્યો કર્યા છે. વિદ્યાદાન આજે યાદ આવે કે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી ગુરુકુલીય પરંપરાને જેમણે જીવંત રાખી અને આજે 60થી વધારે શાખાઓ ખુલી હોય અને સંસ્કારના કેન્દ્રો વિદ્યાના માધ્યમથી
પૂજ્ય મહંત સ્વામી દેવપ્રસાદ દાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને ચાલી રહ્યા છે. આજે બધી જ પરંપરાઓ ભગવાન શ્રીહરિના વિચારો હતા અને એ વિચારોને અનુલક્ષીને માણસ પોતાનું જીવન જીવે છે તો ક્યારેય પણ કોઈ પણ દુઃખી થતો નથી. ભગવાન શ્રીહરિએ જેતપુરની અંદર જે ભુક્તિ અને મુક્તિના વરદાનો માંગ્યા હોય કે કદાચ કોઈના ભાગ્યની અંદર રામપાતર લખ્યું હોય તો મહારાજ કે અન્ન વસ્ત્ર ને આબરૂથી હર હંમેશની માટે તમારો આશ્રિત સુખી રહે પણ એના પ્રારબ્ધમાં રામપાતર ન રહે. એક રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ અમને થાવ પણ તમારા આશ્રિતને ક્યારેય ન થાવ. આ ભગવાન સ્વામિનારાયણે જેને આપણે ભગવાન તરીકે માનીએ છીએ, આ સંતોની જે દિવ્ય પરંપરા મને કહેતા આનંદ થાય. આ મંડળ સાથેના અમારા જે સંબંધો છે, પૂજ્ય સદગુરુ પ્રેમ સ્વામી મોરબીની અંદર આજે રજત જયંતિ મહોત્સવ મગનભાઈ ચાલી રહ્યો છે ને, આની પ્રતિષ્ઠામાં હું હતો. પૂજ્ય સ્વામીની સાથેના મારા ગઈકાલે પણ પૂજ્ય પીપી સ્વામીએ મને ફોનમાં વાત કરી કે 92માં જ્યારે હું અભ્યાસ કરતો અને સુરેન્દ્રનગરની એક કથા હતી અને એમાંથી ચૈતન્ય સ્વામી અને માધવ સ્વામી, પૂજ્ય સત્સંગ સ્વામી અને સ્વામી વઢવાણના મહંત હતા. ત્યારથી જે અમારા સંબંધો છે એ એકમેક રહ્યા છે. મારા તો ગુરુ સમાન થાય અને પૂજ્ય માધવ સ્વામી, સત્સંગ સ્વામી કે પૂજ્ય ચૈતન્ય સ્વામી એક મારી સાથેના મિત્રતાના અમારા સંબંધો છે. આ સંતોની પરંપરા જેમ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના એક બેકને એટલો જ પ્રેમ હતો. જે બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપી એટલે વડતાલનું મહામંદિર બનાવ્યું, જુનાગઢનું બનાવ્યું અને મૂળીનું બનાવ્યું. મને યાદ છે કે વડીલ સંતો જે પરંપરાની અંદર મારા ગુરુ પણ ઘણી વખત વાત કરે કે જ્યારે બ્રહ્માનંદ સ્વામીને ધામમાં જવું હતું અને મૂળી બિરાજમાન સ્વામીને શારીરિક જ્યારે તકલીફ, થોડી ઘણી માંદગી હશે અને મહારાજના ધામમાં જવાની ઉતાવળ હતી અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામીને સમાચાર જુનાગઢ મોકલ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મહંત તરીકે અને કે જોગી ક્યારે આવે. ગુણાતીતાનંદ સ્વામીને જોગી તરીકે બોલાવે કે જોગી ક્યારે આવે કે મારે મહારાજના ધામમાં જવાની ઉતાવળ છે. અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મૂળી પધાર્યા, રાધા કૃષ્ણ દેવના દર્શન કર્યા અને દર્શન કરી અને નાના સંતોને પૂજ્ય સ્વામીએ પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામીએ વારંવાર કે જોગી આવ્યા, જોગી આવ્યા. એટલે એવું કીધું કે રાધા કૃષ્ણ દેવના દર્શન કરવા માટે સ્વામી મંદિર ઉપર પધાર્યા છે. અને જ્યારે દર્શન કરી અને બ્રહ્માનંદ સ્વામી પાસે આવે, બંને ભેટે છે. હું તમારી રાહ જોતો હતો કે તમને મળી અને મહારાજના ધામમાં જવું છે. આટલો એક બે સંતોને એટલો પ્રેમ અને એ જ આ બ્રહ્માનંદ સ્વામીની અમારા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા. એટલે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બેઠા હોય, કૃષ્ણપ્રિય સ્વામી બેઠા હોય, આ બધા જ જુનાગઢ પ્રદેશના સંતો, અમારા બ્રહ્મચારી મહારાજ, એ તો ગોપાળાનંદ સ્વામીની પરંપરા છે. હું કાયમની માટે સ્વામી જુનાગઢમાં કહું કે આ જુનાગઢ મંદિર ઉપર 3 સંતોની અમી દ્રષ્ટિ કાયમની માટે રહી છે. પૂજ્ય ગોપાળાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામીની અને ગુણાતીતાનંદ સ્વામી જે મહંત તરીકે 40 વર્ષ સુધી રહી ભગવાનનો અવિરત મહિમા ગાયો છે. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં જેવા પધાર્યા એવા ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ઓળખાવ્યા છે. એ આ પરંપરાના બ્રહ્મનિષ્ઠ સંતો છે. પૂજ્ય સ્વામીના માધ્યમથી એક 5 ઘરમાંથી 1500 હરિભક્તો જ્યારે સત્સંગની સાથે જોડાયેલા, સત્સંગની એકદમ નિકટતાથી જોડાય અને જ્યારે પૂજ્ય સ્વામીનું જીવન તો છે ને, જેવું નામ છે ને એવા ગુણ છે. પ્રેમમય એમનું જીવન, પ્રેમમય એમનો સ્વભાવ. નાના મોટા સંતો, કદાચ મારી જેવો નાનો સંત આવે અને એટલો જ પ્રેમ મળે. ઘણી વખત મગનભાઈ અમુક વાત કોઈને કહી ન શકાતી હોય, પણ મારા હૃદયનું
જ્યારે કંઈ પણ નાની મોટી કાંઈ વાત કરવી હોય તો હું પૂજ્ય સ્વામીને વાત કરું. આવું સ્વામીનું જીવન છે, માતૃતુલ્ય, અને એને તમે બધાએ સાચવીને રહ્યા છો. રજત જયંતિ મહોત્સવના માધ્યમથી અનેકવિધ પ્રકલ્પો, અનેકવિધ કાર્યો, સમાજ સેવાના ઇમેજિંગ સેન્ટર બનાવી અને મોરબીના વિસ્તારના ગામડાઓને પણ રાજકોટ સુધી લાંબુ ન જવું પડે એની માટે આવી બ્લડ બેંક ઇમેજિંગ સેન્ટર બનાવી અને સમાજના નાના વ્યક્તિને જેનો લાભ મળે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર એવું કાર્ય જ્યારે આ મંડળ દ્વારા થઈ રહ્યું હોય ત્યારે ખૂબ અમે પણ વિશેષ જુનાગઢવાસી હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાયજી, સિદ્ધેશ્વર મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામીનું સ્વાસ્થ્ય કાયમની માટે મહારાજ સારું રાખે અને દીર્ઘાયુ બનાવે, જેના માધ્યમથી સત્સંગના બહુ મોટા કાર્યો થાય. આ મહોત્સવ તો નાનો છે, આનાથી પણ ભવ્ય મહોત્સવો મોરબીના આંગણે સ્વામીના માધ્યમથી થાય એવી આજના દિવસે રાધારમણ દેવના ચરણોમાં અમારા બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી હોય, અમારા બોર્ડના માર્ગદ્રષ્ટા એવા સદગુરુ વયોવૃદ્ધ ગુરુતુલ્ય પૂજ્ય કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી અને અમારું ટ્રસ્ટી મંડળ, જેણે ભક્તોએ નાની મોટી તમામ યજમાન તરીકે સેવા કરી હોય, દેહિક સેવા કરી હોય, એમને પણ મહારાજ સર્વ પ્રકારે સુખ્યા રાખે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.